તમારો ફોન હતો, શું હતું? એ ભૂલથી લાગ્યો હતો, પણ આ તો એક ગ્રાહક આવ્યો હતો ને, એમાં મેં કીધું લાય પેલા પૂછું હરિજન છે, હાલ છે? હાલે શું મારા મકાનમાં? હા, તમારા નહીં, ઓલા તમારો બંગલો વાળા ભાઈ વાળો ભાઈ વાળામાં નો હાલે હરિજન હો. હોય. નો, એમાં તો બ્રાહ્મણ હોની દરબાર કે સારી કોમ રજપૂત હોય તો હાલે, બાકી એમાં નો હાલે. મારામાં બાજુમાં ગમે ઈ હાલે. બાજુમાં તો તમે ભલામણા મોમેડિયન છે, આ બાજુ દલિત છે, તો અહીંયા કેમ એટલે હાલે? તમે યાર બે મકાન છે, તમને હું પૂછું તો તમે કોઈ ઈ મકાન. તો મને થોડી ખબર છે ભગવાન તમારું કયું મકાન તમે છે. કીધું કે ઓલા મકાન તમારા ભાઈના મકાનમાં તમે બોલ્યા એટલે એટલે હું બંગલાની વાત કરું છું. બંગલામાં ગમે ઈ હાલે, એટલે બંગલો હાલે. હાલ છે ને? હા, અને શું ભાવ કહો છેલ્લા? છેલ્લા 60 થી નીચે નહીં આપડે. તમે કેમ ઘડી ઘડી ફરી જાવ? 55 અરે લાખ પણ મારા 60 નો ઘરાક છે, 2 દી માં પતે છે વહીવટ, એટલે તમને દલાલી વધારે જવાની છે ને હું ક્યાં ફરી જાઉં? તમારા હસ્તક પતે તમારા હસ્તક, બીજા હસ્તક વાત છે કે 60 તમને લાવી દઉં હું, 62 ગમે લઉં. મેં તારે જે લેવાય લેજે, મને 60 આપી દે. મને કે હું પતાવી દઉં 2 દી માં, એટલે ભઈલું મને 2 પૈસા મળે એટલે હું કહું. હવે ભૂપેન્દ્રભાઈ બીજી વાત નો આવે મારામાં. અહીંયા નો પતે ને મને રિંગ કરજો, મારી પાસે ગ્રાહક હતો. ચોક્કસ હો. ભૂપેન્દ્રભાઈ કોણ? વસંત ચાવડા. હે? વસંત ચાવડા બોલો, અમરેલી થી. બોલો બોલો, એક મિનિટ બોલો. તમારું એક રેકોર્ડિંગ વાયરલ થયું છે. હાજી. એમાં તમે કઈક હરિજન ને દલિત ને ભંગિયા ને આવા શબ્દોનો પ્રયોગ કરો છો. મેં નથી કર્યો વસંતભાઈ, તમે શાંતિ સાંભળી લો. શાંતિથી સાંભળીને ફોન કર્યો. હા, પણ એટલે તમને કહું, તમે સાંભળી લો. મેં મારી પાસે જે કસ્ટમર હોય ને એમને કીધું કે મારી પાસે હું કોઈ પણ કાસ્ટ હોય ને એટલે ખાલી પૂછું કે ભાઈ તમારે વેપાર કરવો છે, ભરવાડ હોય તો ભલે, રબારી હોય તો ભલે, દરબાર હોય તો, સામે વેપારી ભાઈને કરવાનો હોય, પણ મારે ન કરો. એટલે હું સાંભળો, પેલી વાત તો તમને કહું, તમે જેને પૂછ્યું ને કે તમારે ત્યાં હરિજન હાલશે કેમ? કોને? મેં દલિત જ શબ્દ એક વાપર્યો હતો સાહેબ. હરિજન બોલ્યા છો? હું નથી બોલ્યો સાહેબ. રેકોર્ડિંગ વોટ્સઅપ કરું? જોઈ લો તમે. એમાં હું જો શું કામ મારે જોઈ લીધું છે. હા, પણ મેં તમને દલિત નો ઉપયોગ કર્યો છે ને, એ પાર્ટી યારે મેં વાત કરી હતી સાહેબ. પણ ભાઈ હું તમને પાર્ટીનું રેકોર્ડિંગ મારે સાંભળો વસંતભાઈ, મારી વાત તમે સાંભળો. દલિત શબ્દ પછી તમે બોલ્યા છો, પેલા તમે ના પેલા છે ભલે. સાંભળો વસંતભાઈ, હું દલિત શબ્દ એટલા માટે બોલ્યો કે કોઈ પણ જાતને કરે બાનું લઈ પછી પાર્ટી ઘર્ષણ થાય ને કે ભાઈ ભૂપેન્દ્રભાઈ અમને તમારે કેવું હતું, એટલા માટે આ પ્રશ્ન અમારે એટલા માટે જેને પૂછ્યું હતું. અને તમે હા, અને મારો ઇન્ટેન્સ તમારે કોઈ કાસ્ટ કોમ્યુનિકેશનમાં કોઈ ઇસ્યુ નહીં. મારે બ્રોકેજ નું કામકાજ છે, એટલે કાલવાર કેવું થાય, બાનું તમે મને આપો, પાર્ટી ના પડે તો મારે પાર્ટી ઘર્ષણ થાય ને. પ્રયોગ કર્યો છે, કામ કરો, હું સોશિયલ મીડિયામાં ચડાવું છું, તમે સાંભળી લેજો. કઈ વાંધો નહીં. હા, તમને બધાને બહુ એમ છે ને, કેમ કે તમને બધાને બોલીને પછી ભૂલાઈ બહુ જાય છે. ના ભૂલો નહીં સાહેબ. વસંતભાઈ સાંભળો, હું એક પાર્ટી તરીકે તમને એવું કઉ છું કે મેં એમને પાર્ટીને પૂછ્યું હતું કે ભાઈ મારી પાસે તમારું રેકોર્ડિંગ હું તમને વોટ્સઅપ કરું છું, એમાં તમે હરિજન શબ્દ ન બોલ્યા હો ને તો હું તમારી માફી માંગી લઈ. બાકી તમે બોલ્યા છો એટલે હવે પછી હું કાયદેસર કરી, બરાબર? હું મોકલું છું, સાંભળો. કઈ વાત, મને મોકલી દો. કેમ રહ્યું? હલો. હા બોલો. 5 મિનિટ હો, મારો ફોન ચાલુ છે. કેમ? મારે ફોન, હું બહાર પાર્ટી રહ્યો, ફોન ચાલુ એટલે તમારો તમે બોલ્યા છો ફાઇનલ થઈ ગયું નહીં? હું હજી સાંભળતો હતો ને, ત્યાં પછી આવ્યો નહીં ભેગો ફોન બીજાનો આવ્યો. વાંધો નહીં, હવે ગામની ફાઇનલ જવાબ દીધા રાખો. મારો મેં જવાબ લઈ લીધો. હા, હવે ગામને જવાબ. કઈ વાંધો નહીં. તમને હજી ખબર નથી વસંત ચાવડા શું છે? મેં ક્યાં આમાં મેં તો મારો ધંધો છે ભાઈ. હા, તો ધંધો છે તો તમે સમજો, મારો ધંધો છે કાસ્ટ કોમ્યુનિકેશન. કોઈ પણ વ્યક્તિ હોય ને તો અમારે પાર્ટીને કહેવાની હોય ભાઈ, બરોબર? હરિજન કેવી રીતે કેટલું પણ અમે સમજતા નથી. હું જેમ હોય તો તમે એમ કહો કે આ વ્યક્તિ છે, તો હું તો તમને એમ કહું ને કે આ વ્યક્તિ લેવલ છે, મારે તો જવાય. પણ તો હરિજન કેમ પછી કેમ દલિત બોલ્યા? ક્યાં પેલા હરિજન બોલ્યા ને પછી કેમ દલિત બોલ્યા? એટલે કાસ્ટ તો કોઈ પણ વ્યક્તિ તો કેવું તો ખરે ને પાર્ટીને એમ કહું. તો હરિજન કેમ બોલ્યા એમ કહું છું. એટલે કાસ્ટ તો કેવું જ પડે કે નહીં? તમે સમજતા પાર્ટીને તો દલિત કેમ ન કીધું, હરિજન કેમ કીધું? એમનો ફોન હતો ને ત્યારે મારે વાત થઈ હતી. આમાં કઈ એવો મોટો ઇસ્યુ છે નહીં, અને આપણે વસ્તુ સીધી કેવડો ઇસ્યુ છે ઈ, બરાબર? કેટલું ભણ્યા છો? હું ભણ્યો નથી, એટલે જ આ ઇસ્યુ વધારે થાય. હવે કઈ વાંધો નહીં. હા, વાંધો નહીં. હવે ગામ પણ માફી માંગતા પડો અને ગામની ગાડું સાંભળો. બોલો ભાઈ. કેમ ભાઈ હરિજન ને ભંગિયા શબ્દનો પ્રયોગ કરવો પડ્યો? મેં નથી કર્યો ભઈલું, મારી વાત સાંભળો પેલા ભાઈ.
આપનું શું નામ શું ભાઈ? વસંત આપનું શું? ચાવડા. વસંતભાઈ ચાવડા. એમાં શું હતું મારી વાત સાંભળો ભાઈ. દલાલ નો ફોન આવ્યો. એની હારે હરિજન મારી વાત થઈ ગઈ. મારી વાત સાંભળો પેલા તમે ભાઈ. મારી વાત તમારે જે સાંભળો, કેવું મેં કહો. સાંભળી લીધું છે રેકોર્ડિંગ. અરે હરિજન તમે મને એવું કે કીધું. હરિજન ને જોઈ છે. મેં કહું આપવાનું છે, આપણે ગમે એ કોમાં આપવાનું છે. ઈ મેં બધું સાંભળી લીધું ને તમે છેલ્લે એવું બોલ્યા કે મારામાં ભંગ્યો હોય ને તોય હાલે. મારે ગમે એ કોમ ને દેવાનું છે એમ કીધું તું પેલું સમજો. પણ ગમે એ ભંગ્યો કોમ હોય સંભળાવું? ને વસંતભાઈ ભંગ્યો દેવાનું છે. સંભળાવું? એટલે ભાઈ જે હોય ભાઈ મારે ગમે એ કોમ હોય ને મકાન આપવાનું જ આપણે એમ નહીં તો તમે આવી ભાષાનો પ્રયોગ કેમ કરો? મારામાં મેં ભંગ્યો હોય એવી તો ભાષા હાલે. ક્યાં કરી? દલાલે વાત કરી કે હરિજન છે. મેં કહું આપી અરે દેવાનું પણ છે હું એમ કહું સંભળાવું છું. તમને. તમે તમારા દલાલ મોઢે બોલો. બોલેલા તમને મારે સંભળાવું. કોઈ આપની સાથે ભાઈ મારે વાત નથી થઈ. મારે દલાલ થ્રુ ભાઈ વાત અરે થઈ દલાલ કે નહીં વસંતભાઈ. હમણાં કહું ને તમે જાઓ હમણાં કહું ને તમારાથી બોલાય કેમ એવા શબ્દો? હવે ભાઈ હવે હે? તું દલાલ તમારા મેં બાપુજીનું વાત રાજ હાલે નથી છે? કરી. દલાલે વાત કરીને મેં દલાલ ને કીધું હા, પણ વસંતભાઈ. તમે તમારા મોઢે બોલ્યા એમ કે મારે ભંગ્યો હોય તો હાલે એટલે ઈ મારે ભંગ્યો ગમે એટલે એ કોમ ને દેવાનું સીમ બોલું પેલું. એટલે ભંગ્યો નથી બોલ્યા તમે એમ? અરે મેં કે મને કે હરિજન છે. મેં કહું હરિજન હોય તો હાલે. દલાલ હા, બોલ્યો તમે હું એમ નથી બોલ્યો. મારામાં ભંગ્યો હોય તો હાલે એવું બોલ્યા તમે. મેં કહું સંભળાવું? ગમે એ કોમ હોય ભાઈ, ગમે એ સમાજ હોય, હા, તો ગમે કાંઈ એ વાંધો સમાજ નહીં. હોય તો આપવાનું ઈ છે. તો ફરિયાદ થાય ને પછી ખબર પડી છે. ભલે ભાઈ હો. એ હા, એમ હા, તમે હા. તમને ગાડીમાં હવા હોય ને તો એ કાઢી નાખજો. મને કોઈની હવા નથી ભઈલું. હા. મારે ગમે એ કોમ ને મકાન એ આપવાનું ગમે છે. એ હજી કોમને કહું છું. દેવાનું છે પણ તમારી જે અણાવો છો ને જેવા ને તેવા શબ્દો બોલીને ઈ તમારે હું દલાલ તમારે બંધ દલાલ કરી શું દેવાય. વાત છે? મારે ડાયરેક્ટ ઈ ભાઈ હારે કોઈ હારે વાત નથી થઈ. હા, ઈ દલાલ હારે વાત થઈ કે દુનિયા હારે થઈ પણ તમે આ હા. શબ્દનો પ્રયોગ કર્યો કેમ? ભંગ્યો વસંતભાઈ એટલે એવી વાત તમારા નથી તમારા ભઈલું. બાપના તમે નોકર સેવડાઈ. વસંતભાઈ તમે માનો છો એવું નથી ભઈલું. હા, ઈ હું જે માનું છું ને એ મને બધી ખબર છે. તમને તો બધાને તમને બધાને છે હું ને તમારા તમને ઘણી વખત વિડીયો જોઉં છું. તમને તમે ભાઈ ઓળખું છું વસંતભાઈ. તમે મને સેવા ઓળખો ને ભાવી એટલે માણસ છો, તમને વધારે ઓળખું તકલીફ છું. થાય કેમ કે મને હા ભાઈ. ઓળખતા હોવા છતાંય તમે આવા પ્રયોગ કર્યા મેં એવી શબ્દોના. વાત નથી વસંતભાઈ. હમ. એ તો હવે મેં ના, ઈ તો અને હવે તમે મેં તમારા વિડીયો આખા જોઉં ગામને છું જવાબ ભઈલું. દેતા ફરો ને માફી માંગતા ફરો. એ હા ભાઈ.